નમસ્તે, વેલકમ. રિલેશન્સ એન્ડ ફંક્શન્સ પાર્ટ 6. ગઈકાલે આપણે વર્ગાત્મક ક્વોડ્રેટિક જોયું. વર્ગાત્મક વિધેય હોય કોઈ પણ તો એ વર્ગાત્મક વિધેય માટે એનો વિસ્તાર મેળવવો હોય એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આનો વિસ્તાર મેળવવો હોય તો આપણે રીત શીખી ગયા કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો એફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જેનું અંતરાલ સ્વરૂપ કયું થાય? સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. બીજી રીતે લખો તો આર પ્લસ યોગ 0. ત્રીજી રીતે લખો તો આર માઇનસ. ધ્યાન આપજો, આ બધી રીતે લખી શકાય. ધ્યાન આપજો. વર્ગાત્મક વિધેય આનો ગ્રાફ આ રીતે પર્વલય આકાર આવે છે. કોઈ પણ y ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c હોય એટલે ગ્રાફ પર્વલય આકાર જ આવે. ધ્યાન આપજો. અને તમને ખબર છે કે આલેખમાંથી પસાર થતી કોઈ પણ સમક્ષિતિજ રેખા જો આલેખને એકથી વધારે બિંદુમાંથી પસાર થાય એટલે કે છેદે, આમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા 2 બિંદુમાં છેદે છે, 3માં છેદે, 4માં છેદે, એકથી વધારેમાં છેદે તો તે સંબંધ અનેક એક હોય. અને જો એક જ બિંદુમાં છેદી શકે કોઈ પણ રેખા તો તે સંબંધ એક એક હોય. વિધેય જો કોઈ હોય તો એ વિધેય ક્યાં તો અનેક એક સંબંધ ધરાવે, ક્યાં તો એક સંબંધ જ ધરાવે. ધ્યાન રાખજો, વિધેય હોય ત્યારે. હવે એના પરથી આપણે વિસ્તાર શોધોના એક્ઝામ્પલ જોઈએ. ગઈકાલે એક જોયેલો હતો, હવે બીજા એક્ઝામ્પલ જોઈએ વિસ્તાર મેળવો. ધ્યાન આપજો. તેમાં પહેલો લઈએ f from r to r fx is equal to 5x square minus 6. f from r to r fx is equal to 5x square minus 6. તો આમાં કોનો વિસ્તાર જાણો છો? તો કે x square નો. આમાં આપણે વિસ્તાર જાણીએ છીએ x square નો કે for all x belongs to r માટે x square હંમેશા કેવું આવશે? તો કે greater or equal to 0. for all x belongs to r ડબલ ઇમ્પ્લાઇઝ કેમ? બંને બાજુ, આના પરથી આ પણ સાચું, આના પરથી આ પણ સાચું. 5 થી ગુણો, 5 ધન સંખ્યા છે, અસમતા ન બદલાય. ઋણ સંખ્યા વડે ગુણો, અસમતા બદલાય. 5x સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. 6 બાદ કરો, માઇનસ કરો. 5x સ્ક્વેર માઇનસ 6 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 માઇનસ 6. 5 વડે ગુણો તો 5 ઇન્ટુ 0 0 જ થાય. તો 5x સ્ક્વેર માઇનસ 6 શું છે? fx છે. fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ માઇનસ 6. ધ્યાન આપજો. તો fx બિલોંગ્સ ટુ શું થાય? આને તમારે અંતરાલ સ્વરૂપે લખવું હોય, ન આવડે તો સંખ્યા રેખા દોરી શકો. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. આ જે સંખ્યા છે તે સંખ્યા રેખા પર દર્શાવો તો -6. fx મોટા કે નાના? તો કે fx મોટા હોય તો કઈ બાજુ? જમણી બાજુ. નાના હોય તો ડાબી બાજુ. સંવૃત 6 થી વિવૃત, સંવૃત -6 થી વિવૃત ઇન્ફાઇનાઇટ થશે. તો fx બિલોંગ્સ ટુ સંવૃત -6 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. બરાબર. તો rf સંવૃત -6 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આ વિસ્તાર x ની કોઈ પણ કિંમત મૂકો ને આ પ્રદેશ ગણમાંથી તમે આનો ન્યૂનતમ જવાબ -6 આવે. ક્યારેક એમ પણ પૂછે ન્યૂનતમ કિંમત મેળવો, તો ન્યૂનતમ કિંમત -6. જવાબ ક્યાં તો -6 આવે, ક્યાંથી એનાથી મોટો આવે. બાકી 0 મૂકો ત્યારે -6 આવે. 0 સિવાય કોઈ પણ કિંમત મૂકો જવાબ -6 થી મોટો જ આવે. જવાબ -6 થી મોટો જ આવે. ચેક કરી તો કરી શકો તમે. -1 લો, -2 લો, +1 લો, 5 લો, 1/2 લો, 3/2 લો, √2 લો, 100 લો, 1 લાખ લો, કોઈ પણ સંખ્યા લઈ લો આર ગણની, જવાબ -6 થી મોટો જ આવે. 0 લો ત્યારે -6 આવે. તો સંવૃત -6 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. બીજો લઈએ f from r to r fx is equal to -3x square plus 7. કોનો વિસ્તાર જાણો છો? તો કે x સ્ક્વેર નો. કોનો વિસ્તાર જાણીએ છીએ? x સ્ક્વેર નો. for all x belongs to r
एक्स स्क्वेर ग्रेटर और इक्वल टू 0. કેટલા વડે ગુણાકાર કરો? -3 થી. અસમતા શું થાય? બદલાય. ધ્યાન આપજો, માઇનસ વડે ગુણો તો અસમતા બદલાય. તો -3x² લેસ ઓર ઇક્વલ ટુ 0. ઋણ સંખ્યા વડે ગુણતા. કારણ લખવાની જરૂર નથી, સમજણ પડે એટલા માટે લખું છું. અસમતા બદલાય. તમને ખબર હોવી જોઈએ કે 2 લેસ ધેન 5 હોય, બંને બાજુ -2 થી ગુણો, 2 × 2 તો અસમતા બદલાય, 5 × -2. -4 ગ્રેટર ધેન -10 સાચું છે. -4 આ -10. તો -3x² લેસ ઓર ઇક્વલ ટુ 0. ચલો એમાં 7 ઉમેરો. -3x² + 7 0 + 7. fx લેસ ઓર ઇક્વલ ટુ 7 થાય. ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ 7 લેવાના છે ડાર્ક. ચલો આ બાજુનો ભાગ આવશે, કારણ કે fx નાના છે તો fx બિલોંગ્સ ટુ -ઇન્ફાઇનાઇટ ટુ 7. fx એટલે આ રેન્જ ઓફ fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ -ઇન્ફાઇનાઇટ ટુ 7. ધ્યાન આપજો. તો આ વિસ્તાર ગણ ખ્યાલ આવશે. તો આ રીતે આપણને વિસ્તાર ગણ મળી શકે છે. ધ્યાન આપજો, fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. ને વિસ્તાર ગણ એટલે તમને ખબર હોવી જોઈએ, વિસ્તાર ગણ એટલે x ની કિંમત મૂકતા આમાં જ જવાબ આવે, આની બહાર જવાબ આવે નહીં. આ વિસ્તાર ગણ. R છે, પ્રદેશ ગણ R હોય તો યાદી બનતી નથી. n z કે w હોય કે કંઈ શાંત ગણ હોય તો યાદી બને, એ આપણે જોયું છે. ધ્યાન આપજો. તો આ છે -ઇન્ફાઇનાઇટ ટુ 7. જો આમ જોવા જાવ તો આ બધાના વિસ્તાર શોધવા બહુ સરળ છે, બરાબર. MCQ માટે ax² + b પ્રકારના ફંક્શન માટે કઈ રીતે જુઓ, x0 લેવાનો. x0 લો પહેલામાં તો આન્સર શું આવે? -6 આવે. x નો સહગુણક ધન હોય ને તો આ બાજુ ધન સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યા આવે તો આ બાજુ લેવાનું. તો -6 થી ઇન્ફાઇનાઇટ. પતી ગયું. આ જ આવે, ચેક કરી લો જવાબ. સંવૃત -6 થી ઇન્ફાઇનાઇટ વિવૃત. બીજો જુઓ, x0 લો તો 7 આવે છે. ઇન્ફાઇનાઇટ -ઇન્ફાઇનાઇટ. x² નો સહગુણક ઋણ હોય ને તો ડાબી બાજુનું લેવાનું. ઋણ હોય x² નો સહગુણક તો ડાબી બાજુ, ધન હોય તો જમણી બાજુ. આ ax² + b માટે જ શક્ય છે. જોજો, આમાં મધ્યમ પદ આપેલું હોય ત્યારે આ રીત શક્ય નથી, ત્યારે રીતો બદલાશે. ધ્યાન આપજો. ax² + b પ્રકારનું ફંક્શન હોય ને fx બરાબર ત્યારે જ થાય. ધારો કે આમ હોય f ફ્રોમ R to R fx 5x² + 12. તો સંખ્યા રેખા દોરો. x0 મૂકો તો 12 આવે. x² નો સહગુણક ધન સંખ્યા જમણી બાજુ, આ સંવૃત 12 થી વિવૃત ઇન્ફાઇનાઇટ ડાયરેક્ટ. fx -11x² - 5. x0 લો તો -5 આવે. ઇન્ફાઇનાઇટ -ઇન્ફાઇનાઇટ. x² નો સહગુણક ઋણ ડાબી બાજુ, -ઇન્ફાઇનાઇટ વિવૃતથી -5 સંવૃત. તો આ રીતે આપણે વિસ્તાર નક્કી કરી શકીએ, બરાબર. ડાયરેક્ટ જ x0 લઈને x² નો સહગુણક ઋણ તો -ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થાય અને x² નો સહગુણક ધન તો ઇન્ફાઇનાઇટ એ પૂરું થાય. યાદ રાખજો. થર્ડ એક્ઝામ્પલ જોઈએ. આમાં fx બરાબર ax² + bx + c. વર્ગાત્મક માટે a ≠ = 0 જોઈએ. જો b0 હોય તો આ પ્રકારના એક્ઝામ્પલ થયા. ax² + c b0 હોય તો, b ≠ = 0 હોય
તો અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવો. પરફેક્ટ સ્ક્વેર. અંતિમ પદ લાસ્ટ ટર્મ સૂત્ર કયો? મિડલ ટર્મ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. લાસ્ટ ટર્મ ઇઝ ઇક્વલ ટુ મિડલ ટર્મ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ધ્યાન આપજો. તો અંતિમ પદનું સૂત્ર આવશે. તો fx ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્રકારના એક્ઝામ્પલ હોય આ બધા છે જુઓ. તો અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવો. અંતિમ પદ એટલે અચળ પદ. યાદ રાખજો, એક્સ સ્ક્વેર વાળું પ્રથમ પદ કહીએ છીએ, એક્સ વાળું મધ્યમ ને આ અંતિમ. કેમ કે આ અલગ અલગ ક્રમમાં આપે. આને આમ પણ આપે કે bx પ્લસ c પ્લસ ax સ્ક્વેર. તો પહેલાં એને ઓર્ડરમાં લખો, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના પ્રથમ, મધ્ય અને અંતિમ. અંતિમ પદ મિડલ ટર્મ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ધ્યાન આપજો, અંતિમ પદ, મધ્યમ પદ અને પ્રથમ પદ. તો થર્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. f from r to r fx is equal to x square plus 4x plus 9. ધ્યાન આપજો. f from r to r fx is equal to x square plus 4x plus 9. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. એ તો આવડે ને કે આ પ્રથમ, આ મધ્યના અંતિમ, બરાબર. તો મધ્યમ પદ એટલે 4x વર્ગ 4x નો વર્ગ 16x નો વર્ગ, x નો વર્ગ કેન્સલ થાય, છેદમાં 4 એટલે 4. તો fx આવશે, અંતિમ પદ 4 આવે છે જુઓ, x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4. બેલેન્સ તો કરવાનું ને, લાવવાના 9 હતા તો પ્લસ 5 એટલે 9 થઈ ગયા. પૂર્ણ વર્ગ બનાવો, પછી અચળ પદ સેટ કરો. તો અચળ પદમાં 5 ઉમેરો તો 9 થાય. આને આ સમાન રહેવું જ જોઈએ. પહેલા 3 પદ પૂર્ણ વર્ગ તો x પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 5. ચલો હવે તમને ખબર છે કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r હોય તો x પ્લસ 2 બિલોંગ્સ ટુ r જ થાય. વિચારો, આર ગણ ગઈકાલે આવી ગયો. સુરેખ બહુપદી હોય, સુરેખ હોય તો સુરેખ બિલોંગ્સ ટુ આર જ આવે કે નહીં? કારણ કે એક્સમાં 2 ઉમેરો, આર ગણ સરવાળો બાદબાકી ગુણાકાર અને શૂન્યતર સંખ્યા વડે ભાગાકાર સંવૃત જ છે. તો એક્સ બિલોંગ્સ ટુ આર તો એક્સ પ્લસ 2 બિલોંગ્સ ટુ આર જ થાય. આર ગણની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો જવાબ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 આવે. ચલો 5 ઉમેરો, x પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 5, 0 પ્લસ 5. તો આ fx જ છે. fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5. તો fx ને અંતરાલ સ્વરૂપે લખો તો ગ્રેટર ઓર ઇક્વલ ટુ 5. ન આવડે તો સંખ્યા રેખા દોરવાની, બાકી ડાયરેક્ટ લખી શકો 5 ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ. fx મોટા, મોટા એટલે જમણી બાજુ, જમણી બાજુ એટલે ઇન્ફાઇનાઇટ સુધી જાય. સંવૃત 5 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. સંવૃત 5 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આગળ જતાં આ બધા દાખલાઓ વિકલનની મદદથી પણ આપણે વિસ્તારો મેળવી શકીશું. ધ્યાન આપજો, બરાબર. તો RF લખવાનું માટે RF સંવૃત 5 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. અહીંયાથી પણ ખબર પડી જાય કે આનું ન્યૂનતમ મૂલ્ય વર્ગનું 0 આવે. આ ધન હોય ને સહગુણક તો જમણી બાજુ 5 થી અનંત, ને ઋણ હોય ને, અહીંયા ઋણ હોય ને તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 5 ડાયરેક્ટ જ થઈ જાય. અહીંયા ધન છે કે ઋણ એ જોઈ લેવાનું. ઋણ હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી સ્ટાર્ટ થાય, ને ધન હોય તો ઇન્ફાઇનાઇટે પૂરું થાય. એક સાઈડ 5 તો આવે જ. તો ફરીથી x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 9 છે. અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવો. તો અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ 4x છે એનો વર્ગ અને 4 ગુણ્યા પ્રથમ પદ છે x સ્ક્વેર. તો અંતિમ પદ આવે છે 4. fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 પ્લસ 5 કરવાના. 9 છે તો બેલેન્સ કરવાનું. x પ્લસ 2 હોલ સ્ક્વેર પ્લસ 5. હવે તમને ખબર હોવી જોઈએ કે x બિલોંગ્સ ટુ r છે. આપણો પ્રદેશ r, તો x ની કિંમત r માંથી લેવાની. હંમેશા પ્રદેશ પર ધ્યાન વધારે રાખવું, ધ્યાન આપજો. તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ r તો x પ્લસ 2 બિલોંગ્સ ટુ r. તો x પ્લસ 2 હોલ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય.
x प्लस 2 होल स्क्वायर प्लस 5 ग्रेटर और इक्वल टू 0 प्लस 5 तो fx ग्रेटर और इक्वल टू 5 થાય તો fx બિલોંગ્સ ટુ ક્લોઝ 5 થી ઓપન ઇન્ફાઇનાઇટ ધ્યાન આપજો આ વિસ્તાર આવશે ક્લિયર નેક્સ્ટ જોઈએ 2x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 5 f from R to R fx is equal to 2x square plus 3x plus 5 चलो अंतिम पद बराबर मध्यम पद नो वर्ग छेद में 4 गुणिया प्रथम पद मध्यम पद एटले 3x 4 गुणिया प्रथम पद एटले 2x स्क्वेर कैंसल थी जाए 3 नो वर्ग 9 4 गुणिया 2 8 आ अंतिम पद 9/8 आवे जाए ध्यान आपजो मध्यम पद नो वर्ग आ तमे भणी गया छो आने पूर्ण वर्ग बनाववानो 3x होल स्क्वेर अपॉन 4 इंटू 2x स्क्वेर तो 9/8 आवशे तो fx आवशे 2x स्क्वेर प्लस 3x प्लस 9/8 हवे प्लस 5 लावा होय तो अपूर्णांक आवे ने पूर्णांक होय धारो के 1 आवते तो सीधू खबर पड़े 4 उमेरो 6 आवे तो डायरेक्ट खबर पड़े 1 बाद करो पण अपूर्णांक आवे ने तो आ उमेरेला छे ने एने बाद करो એટલે 2x સ્ક્વેર પ્લસ 3x તો થઈ ગયા હકીકતમાં હતા કેટલા 5 તો પ્લસ 5 પહેલા 3 પદ પૂર્ણ વર્ગ આનું વર્ગમૂળ √2x મધ્યમ પદ પ્લસ તો પ્લસ 9 નું 3 8 નું 2√2 હોલ સ્ક્વેર ધ્યાન આપજો -9 પ્લસ 40 40 ઓછા 9 31 आ मोटी संख्या है એટલે प्लस चिन्ह आवशे बाय 8 चलो आ तो बिलोंग्स टू आर होय सहगुणक धन छे तो 31 ना छेद में 8 थी इन्फाइनाइट आवशे ख्याल आवे 31/8 थी इन्फाइनाइट आवशे जवाब में तो जोजो मध्यम पद नो वर्ग छेद में 4 गुणिया प्रथम पद परथी लास्ट टर्म એટલે કે અચળ પદ મેળવ્યું 9/8 અપૂર્ણાંક આવે તો ઉમેરેલા બાદ કરો બાદ કરેલા હોય તો ઉમેરો અને હતા એ લખો હવે આ પૂર્ણ વર્ગ આનું વર્ગમૂળ √2x આનું 9 નું 3 अपॉन 2√2 નો વર્ગ વિસ્તરણ કરો રિવર્સ તો √2x નો વર્ગ 2x સ્ક્વેર થાય આ √2 કેન્સલ થાય 2 કેન્સલ થાય મધ્યમ પદ 3x આવે ને આનો વર્ગ 9 ના છેદમાં 8 a + b હોલ સ્ક્વેર પ્રમાણે ઓછા 9 વત્તા 40 31 ના છેદમાં 8 હવે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r આ સુરેખ છે જુઓ આ સુરેખ લિનિયર છે ax + b ફોર્મ તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ r હોય तो √2x प्लस 3/2√2 बिलोंग्स टू आर थाय तो एनो स्क्वेर करो √2x प्लस 3/2√2 होल स्क्वेर तो ग्रेटर और इक्वल टू 0 आवे √2x प्लस 3/2√2 होल स्क्वेर ग्रेटर और इक्वल टू 0 आवे √2x प्लस 3/2√2 होल स्क्वेर प्लस 31/8 ग्रेटर और इक्वल टू 31/8 थाय तो आ fx थाय ध्यान आपजो ફોર ઓલ x બિલોંગ્સ ટુ r x બિલોંગ્સ ટુ r હોય તો એમાં કોઈ પણ સંખ્યા ઉમેરીને કોઈ પણ સંખ્યા વડે ગુણો બિલોંગ્સ ટુ r x બિલોંગ્સ ટુ r આપણે જોયું સુરેખમાં તો x + b બિલોંગ્સ ટુ r જ હોય વર્ગ કરો કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ જ હોય એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય એમાં 31 ના છેદમાં 8 ઉમેરો તો 0 + 31/8 31/8 જ થાય તો fx ગ્રેટર ઓર ઇક્વલ ટુ 31/8 તો fx બિલોંગ્સ ટુ શું થાય ડબલ ઇમ્પ્લાઇઝ કેમ કરીએ છીએ ખ્યાલ આવે ને જેમ આના પરથી આ એના પરથી આ આમ ક્રમશઃ સાચું છે એમ રિવર્સ પણ ક્રમશઃ સાચું જ આવે છે ધ્યાન આપજો બરાબર એટલે ડબલ ઇમ્પ્લાઇઝ કરીએ છીએ
તો એફ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ 31/8 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. તો આ જ વિસ્તાર થઈ જાય આરએફ. એ તો તમને પહેલેથી જ કીધેલું હતું કે અહીંયા આવે છે, આનો સહગુણક ધન છે તો 31/8 ને ધન હોય તો ઇન્ફાઇનાઇટ સુધી અને ઋણ હોય તો માઇનસ ઇન્ફાઇનાઇટથી સ્ટાર્ટ થાય. બરાબર. મૂળ કામ પૂર્ણ વર્ગ બનાવવાનું જ રહી. પછી આ ધન છે કે ઋણ એના પરથી એમસીક્યુ હોય તો ડાયરેક્ટ વિસ્તાર ગણ લખી શકીએ છીએ આપણે. તો આ x² + bx + c પ્રકારના વિસ્તાર ગણો. ધ્યાન આપજો. F from R to R, fx is equal to -5x² + 7x + 10 2. ચલો અંતિમ પદ. જો પ્રથમ પદ ધન હોય ને તો અંતિમ પદ ધન આવે, પ્રથમ પદ ઋણ હોય તો અંતિમ પદ ઋણ જ આવશે. ધ્યાન આપજો. તો અંતિમ પદ બરાબર મિડલ ટર્મ સ્ક્વેર, લાસ્ટ ટર્મ મિડલ ટર્મ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ 7x होल स्क्वायर 4 इंटू -5x² 49x² अपॉन -20x² -49/20 fx -5x² + 7x -49/20. અપૂર્ણાંક આવે છે, ઉમેરો તો બાદ કરતા હતા, તો બેલેન્સ કરવું હોય તો બાદ કરેલા હોય તો ઉમેરો અને +2 હતા જ. બાદ કરેલા હોય તો ઉમેરો, ઉમેરેલા હોય તો બાદ કરો. આ ખાસ ધ્યાન રાખજો. કેમ? કારણ કે આનું સાદરૂપ પાછું આ તો આવવું જ જોઈએ ને. પરફેક્ટ સ્ક્વેર બનાવો છો તો અપૂર્ણાંક આવે છે, અપૂર્ણાંક આવે છે તો બાદ કરેલા છે તો ઉમેરો અને +2 હતા જ. પહેલા 3 પદમાંથી માઇનસ કોમન કાઢી લો. 5x² - 7x + 49/20 49 + 40 49 + 40 કેટલા થશે? 89 થશે બાય 20. ચલો આનો સહગુણક ઋણ છે તો -∞ to 89/20 આવે. -∞ to 89/20 થશે. ધ્યાન આપજો. બરાબર. આનું વર્ગમૂળ √5x, આનું 7/20 નું 4 × 5 2√5 હોલ સ્ક્વેર. √20 લખી દો તો એ વાંધો નથી. 89/20. પૂર્ણ વર્ગ બનાવતા આવડવું જોઈએ. અપૂર્ણાંક હોય ઉમેરેલા હોય તો બાદ કરો, બાદ કરેલા હોય તો ઉમેરો અને આમાંથી માઇનસ કોમન કાઢો એટલે આ રીતે પૂર્ણ વર્ગ બની જાય. ધ્યાન આપજો. આનો સહગુણક ઋણ -∞ થી સ્ટાર્ટ થાય. ક્યાં સુધી જાય? 89/20. For all x belongs to R હોય તો √5x - 7/2√5 belongs to R જ આવે. x belongs to R, x + b belongs to R. આ યાદ રાખો ભાઈ કે x belongs to R હોય તો ડબલ ઇમ્પ્લાઇઝ સુરેખ હોય તો સુરેખ belongs to R જ થાય. સ્ક્વેર કરો, સ્ક્વેર કરો. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ હોય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. √5x - 7/2√5 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોલ સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. માઇનસ વડે ગુણો તો અસમતા બદલાય. √5x - 7/2√5 હોલ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 0. 89/20 ઉમેરો. √5x - 7/2√5 હોલ સ્ક્વેર પ્લસ 89/20 0 પ્લસ 89/20. આ શું થશે? લેફ્ટ હેન્ડ સાઈડ fx થઈ ગયું. તો fx લેસ ઓર ઇક્વલ ટુ 89/20. તો fx બિલોંગ્સ ટુ, ન આવડે તો સંખ્યા રેખા દોરજો, -∞ to 89/20. ઇન્ફાઇનાઇટ - ∞ 89/20. fx લેસ દેન છે એટલે ડાબી બાજુ.
તો RF શું આવશે? અહીંયા ભૂલ થઈ છે, સોરી, સંવૃત્ત. બરાબર છે. તો આ રીતે આપણને વર્ગાત્મક ax² + bx + c ને x² + b પ્રકારના વિધેયોના વિસ્તાર મળે છે. ધ્યાન આપજો, અને એનો વિસ્તાર પણ મેળવી શકીએ છીએ. ક્લિયર? ચલો, બેનું ચિહ્ન કેવું, સંખ્યા કેવી? ધન, 3 પ્રકારની સંખ્યા હોય, ધન, ઋણ, 0. -5 હોય તો ઋણ આવે, 7 હોય તો ધન આવે, 0 હોય તો 0 આવે. હવે કોઈ પણ અજ્ઞાત સંખ્યા x હોય તો ધન, ઋણ કે 0 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. અજ્ઞાત સંખ્યા x હોય ને તો અજ્ઞાત સંખ્યા x ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોય. ધ્યાન આપજો, અજ્ઞાત સંખ્યા x ધન પણ હોય, ઋણ પણ હોય ને 0 પણ હોય. x પર આધાર છે, પણ તમને એમાં આપેલું હોય ને કે x > 0 તો x ધન આવે, x < 0 તો x ઋણ આવે. આ તમને ખબર છે. અને x = 0 તો 0. યાદ કરો, આ 0, x ધન હોય તો આ ભાગ આવે જમણી બાજુનો 0 ની, અને x ઋણ હોય તો ડાબી બાજુનો ભાગ. 0 અલગ છે, જોજો, આ 0 અલગ. તો કોઈ પણ અજ્ઞાત સંખ્યા હોય, તમને એમ પૂછે કે x કેવી સંખ્યા, એટલે ઘણા કે ધન, -x કેવી એટલે ઘણા કે ઋણ. નહીં, ધ્યાન આપજો, x અજ્ઞાત છે. પ્રશ્ન જવાબ તમારો એવો હોવો જોઈએ, ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ હોય. -x કેવી સંખ્યા, ધન, ઋણ, 0 કોઈ પણ હોય. ક્યારે શું હોય એ જોઈએ આપણે, પણ અત્યારે યાદ રાખો. તમને એમ કહે કે અજ્ઞાત સંખ્યા p છે, આ કેવી, ધન, એટલે આપણે પાડીએ હા કે આગળ પ્લસ ચિહ્ન છે ને. નહીં, ધન પણ હોય, ઋણ પણ હોય. p - 2 હોય તો ઋણ થઈ જાય, p5 હોય તો ધન થઈ જાય. અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ અજ્ઞાત સંખ્યા ધન, ઋણ કે 0 કોઈ પણ હોઈ શકે. અજ્ઞાત સંખ્યા જે છે એ ધન પણ હોય, ઋણ પણ હોય અને 0 પણ હોય. ધ્યાન આપજો, એનું ચિહ્ન કોઈ પણ હોઈ શકે છે. અજ્ઞાત સંખ્યાનું ચિહ્ન ધન, ઋણ કે 0. ક્લિયર? તો 2 વિધેય થયા. પહેલું સુરેખ લીધું, બીજું વર્ગાત્મક. હવે ત્રીજું લઈએ માનાંક વિધેય, મોડ્યુલસ ફંક્શન. માનાંક, મોડ્યુલસ. ધ્યાન આપજો, માનાંક વિધેય. તો માનાંક વિધેય કોને કહેવાય? f from R to R, f of x is equal to mod x, એ માનાંક વિધેય છે. f from R to R, f of x is equal to mod x, એ માનાંક વિધેય છે. ધ્યાન રાખજો, f from R to R, fx is equal to mod x. બરાબર છે? જો જ્યાં for all x belongs to R,
મોડ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ઘણાને એમ પૂછે ને કોઈ પણ સંખ્યા માનાંકની બહાર આવે તો કેવી હોય, એટલે કે ધન. કોઈ પણ સંખ્યા માનાંકની બહાર આવે ને તો એ અનઋણ હોય. કેવી હોય? અનઋણ. 0 નો માનાંક 0 થાય. ધ્યાન આપજો. મોડ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મીન્સ એફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એફ એક્સ બિલોંગ્સ ટુ સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. એફ એક્સ એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ કહેવાય. વિસ્તાર ગણ આરએફ સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. બોલો આને બીજી રીતે લખવું હોય તો ખબર છે વર્ગાત્મકમાં આ જ વિસ્તાર આવતો હતો. આર પ્લસ યોગ ગણમાં 0 લખાય. ત્રીજી રીતે લખવું હોય તો આર માઇનસ પણ લખાય. તો એફ ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ છે એ માનાંક વિધેય છે. યાદ રાખજો. ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર મોડ એક્સ ઇઝ ઓલવેઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ આવે તો એફ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થાય. તો એફ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. આ વિસ્તાર. માનાંક એક્સ. માનાંક એક્સ માનાંક દૂર કરો ને, આ દિવાલ દૂર કરો ને માનાંકની, તો 3 શક્યતાઓ લેવાની. કેટલી શક્યતા લેવાની? 3. માનાંક એક્સનો જવાબ 3 પ્રકારે આવી શકે. કોઈ પણ સંખ્યાનો માનાંક દૂર કરવો હોય ને તો અંદરની સંખ્યા ધન છે કે ઋણ તે નક્કી કરવું જરૂરી છે આપણા માટે. તો આ માનાંકની અંદર એક્સ છે તો એક્સ ધન હોય ને તો મોડ એક્સ ને એક્સ લખાય. એક્સ ધન હોય તો મોડ એક્સ બરાબર એક્સ થાય. ધ્યાન આપજો. માનાંક સીધો દૂર થાય. એક્સ ઋણ હોય તો મોડ એક્સ માઇનસ એક્સ થાય. જોજો યાદ રાખો કે એક્સ ઋણ તો માઇનસ એક્સ ધન. અસમતા બદલાય. ઋણ સંખ્યા વડે ગુણો. -1 વડે ગુણેલું છે બંને બાજુ. બંને બાજુ કોના વડે ગુણેલું છે? -1 વડે. ધ્યાન આપજો કે x લેસ દેન 0 ધેન -x ઇઝ ગ્રેટર દેન 0. તો જો માનાંક x બરાબર x, x ધન હોય તો માનાંક x માઇનસ x, x ઋણ હોય તો, અને માનાંક x 0 જો x 0 હોય તો. માનાંક x x આવે જો x ધન હોય તો, માનાંક x માઇનસ x આવે જો x ઋણ હોય તો, માનાંક x 0 આવે જો x 0 હોય તો. ધ્યાન આપજો. એટલે માનાંક x નો જવાબ 3 પ્રકારે આવે. કોઈ પણ સંખ્યાનો માનાંક દૂર કરવો હોય ને તો, દાખલા તરીકે આપણે જોઈએ માનાંક 5 તો અંદરની સંખ્યા ધન છે, x ધન છે તો ડાયરેક્ટ આ દિવાલ દૂર થાય, ભલે ગમે તે સિમેન્ટથી બનેલી હોય. ચલો માનાંકમાં -4 અંદરની સંખ્યા ઋણ છે. ઋણ સંખ્યા હોય માનાંક દૂર કરો ને તો એ માઇનસ વડે ગુણાય. -4 ધેટ ઇઝ +4. કેમ +4 આવે છે એનું કારણ જુઓ. આ x જે છે ને ઋણ છે પણ -x ધન થઈ જાય. જોજો એટલે આ પણ ધન છે, આ x પણ ધન છે, આ -x પણ ધન છે, એટલે આ ધન જ છે ને આ 0. ધન અને 0 એટલે અનઋણ. ધન અને 0 એટલે અનઋણ. ધ્યાન આપજો. ધારો કે 0 લો તો 0 જ આવે, √7 લો તો √7 જ આવે, -11 લો. ચાલો માનાંકની અંદર ઋણ સંખ્યા હોય, માનાંક દૂર કરો તો ઋણ સંખ્યાનો માનાંક દૂર કરો તો માઇનસ વડે ગુણાય. -11 ધેટ ઇઝ +11. ખ્યાલ આવે છે? કોઈ પણ ઋણ સંખ્યા માનાંકની બહાર આવે ને તો એ માઇનસ વડે ગુણાય છે એટલે ધન થાય છે. ધ્યાન આપજો. એ માઇનસ વડે ગુણાય છે એટલે ધન થાય છે. એટલે અજ્ઞાત સંખ્યાનો માનાંક દૂર કરતી વખતે 3 શક્યતાઓ લેવી પડે. ધ્યાન આપજો. અજ્ઞાત સંખ્યાનો માનાંક દૂર કરવા તેનું ચિહ્ન નક્કી કરી માનાંક દૂર કરો. જો અજ્ઞાત સંખ્યા ધન હોય તો મોડ x x જ થઈ ગયું. જુઓ અજ્ઞાત સંખ્યા ઋણ હોય તો -x અને 0 હોય તો 0. ખ્યાલ આવશે? તો મોડ x x ક્યારે આવે તો કે x ધન હોય, -x ક્યારે આવે તો કે x ઋણ હોય, અને 0 ક્યારે આવે તો કે x 0 હોય. તો માનાંક વિધેય મોડ્યુલસ ફંક્શન f ફ્રોમ r ટુ r fx ઇઝ ઇક્વલ ટુ મોડ x એ માનાંક વિધેય છે. મોડ x
અજ્ઞાત સંખ્યા છે x, અજ્ઞાત સંખ્યા, આ x ક્યાંથી લેવાનો હોય? r માંથી, f ના પ્રદેશમાંથી. ધ્યાન આપજો. તો પ્રદેશમાં r માં બધી જ સંખ્યા આવે, ધન ઋણ 0. આપણે હમણાં જ આલેખ દોરીને જોયું ને કે 0 ની જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ ને 0 તો 0. તો આ માનાંક દૂર કરવા માટે આપણે 3 શક્યતાઓ લેવાની છે. એ પહેલા વિસ્તાર નક્કી કરવો છે તો તમને ખબર પડે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક, એટલે આપણો જવાબ આવે ધન, ધન નહીં અનઋણ, 0 નો માનાંક 0. જેમ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ અનઋણ હોય ને, તેમ કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો માનાંક પણ અનઋણ જ હોય. ધ્યાન આપજો. For all x belongs to R, double implies mod x greater or equal to 0. આના પરથી આ સાચું, આમ પણ સાચું. ડબલ ઇમ્પ્લાઇઝ જોજો. mod x એટલે જ fx છે, તો fx greater or equal to 0. તો fx belongs to, આનું અંતરાલ સ્વરૂપ કયું થાય એ તો આવડવું જ જોઈએ. હવે greater or equal to 0, તો fx જમણી બાજુ 0 લેવાના છે, ડાર્ક સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. તો આ વિસ્તાર ગણ થઈ ગયો rf, સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો. બરાબર. હવે માનાંક દૂર કરવા 3 શક્યતા. માનાંક x બરાબર x, ક્યારે? x ધન હોય. માનાંક x બરાબર -x, ક્યારે? x ઋણ હોય. અને માનાંક x 0 આવે, ક્યારે? 0. જો અજ્ઞાત સંખ્યા હોય તો માનાંક દૂર કરવા માટે ચિહ્નો નક્કી કરી માનાંક દૂર કરો. જ્ઞાત હોય તો સીધી જ ખબર પડે. ધન સંખ્યા હોય તો સીધી દિવાલ દૂર થાય. ઋણ સંખ્યા હોય તો માનાંક દૂર કરો તે માઇનસ વડે ગુણાય. ખરેખર ડાયરેક્ટ +4 લખો તો ચાલે, પણ ખબર પડી જોઈએ કે માઇનસ વડે ગુણાયેલું છે કન્ડિશન પ્રમાણે. ધ્યાન આપજો. એટલે માઇનસ માઇનસ પ્લસ, -11. તો ઋણ સંખ્યા છે, દિવાલ દૂર કરો તો આ માઇનસ વડે ગુણાય. માનાંકની બહાર કોઈ પણ ઋણ સંખ્યા ધન થઈ જાય. 0 હોય તો 0 થાય ને ધન હોય તો ધન જ રહે. બરાબર. ધન હોય તો ધન જ રહે, ઋણ હોય તો ધન થઈ જાય. -x ધન, જોજો -x નું ચિહ્ન ધન છે, આ ચિહ્ન પર નહીં જતા x ઋણ છે, આ x ઋણ, એને ઋણ વડે ગુણો તો ધન. ખ્યાલ આવે છે? હવે આમાં થોડાક પ્રશ્નો જોઈએ આપણે, પછી આનો આલેખ જોઈએ. માનાંકમાં p છે, માનાંક દૂર કરવો છે. કેટલી શક્યતા લેવાની? 3 શક્યતાઓ લઈશું માનાંક દૂર કરવા માટે. માનાંકમાં p, કઈ 3 શક્યતા? p ધન, p ઋણ અને p 0. માનાંક દૂર કરવો છે અજ્ઞાત સંખ્યાનો, 3 શક્યતા લેવાની. ધ્યાન આપજો. માનાંક p ને p લખાય, p ધન હોય તો, p ઋણ હોય તો -p, -p. જોજો -5 હોય તો માઇનસ વડે ગુણવાનું માનાંક દૂર કરો ત્યારે. p ઋણ -p ધન, એટલે આ પણ ધન જ છે. જોજો આ પણ ધન જ છે. માનાંકની બહાર ઋણ સંખ્યા હોય તો ધન થઈ જાય, ધન હોય તો ધન જ રહે. જો ધન હોય કે ઋણ હોય, માનાંક દૂર કરો એટલે એ ધન જ રહે, અને 0 હોય તો 0 રહે. p 0 હોય તો આનો જવાબ p એટલે 0 જ આવવાનો છે. જવાબ 0 લખો તો એ ચાલે ડાયરેક્ટ, કે માનાંકમાં p 0. ખ્યાલ આવે છે? તો ધન હોય તો p આવે, ઋણ હોય તો -p આવે. -p ધન થઈ જાય, -p કેવું થઈ જાય? ધન, કારણ કે p ઋણ છે. જોજો -p ધન થઈ જાય. એટલે કોઈ પણ અજ્ઞાત સંખ્યાનો માનાંક દૂર કરવો છે તો 3 કન્ડિશન લેવાની. ધ્યાન આપજો. ધારો કે આપણે માનાંક y છે, માનાંક દૂર કરવો છે. માનાંકમાં y છે, માનાંક દૂર કરવો છે. કેટલી કન્ડિશન લેશો? તો આ અજ્ઞાત સંખ્યા છે, માનાંકની અંદર એ ધન, ઋણ કે 0 કોઈ પણ હોઈ શકે. જો y ધન હોય તો મોડ y ને શું લખશો? y. y ઋણ હોય તો શું લખશો? -y. -y ધન જ થઈ જાય, y ઋણ છે ને, -y ધન. માનાંકની બહાર આવતી સંખ્યા 0 સિવાયની સંખ્યા ધન જ રહે. 0 હોય તો 0. જો y 0. હવે તમને આમ આપેલું છે કે માનાંકમાં z બરાબર ખાલી જગ્યા, કૌંસમાં આપેલું છે z ગ્રેટર ધેન 0. જો ચિહ્ન આપેલું હોય તો z જ આવે, સીધી વાત છે. ધ્યાન આપજો. બરાબર. આ એક્ઝામ્પલ કરીને લખવું હોય તો લખી શકો નોટમાં કે મોડ z, જો z ધન હોય. કન્ડિશનો આપેલી છે આમાં. જોજો માનાંકમાં m બરાબર ખાલી જગ્યા m લેસ ધેન 0.
જો એમ ઋણ હોય મોડ દૂર કરો તો જવાબ શું આવે? માઇનસ એમ. કન્ડિશન ચિહ્ન આપેલું છે સ્પેશિયલ, વાય ઋણ તો માઇનસ વાય, એમ ઋણ તો હવે 3 શક્યતા લેવાની જરૂર નથી કે એમ ધન તો એમ ઋણ તો માઇનસ એમ. હવે આપેલું જ છે એમ ઋણ તો એક જ કન્ડિશન આવે, કોઈ પણ ઋણ સંખ્યા એમની જગ્યાએ લખો, જવાબ ધન જ આવે. ચેક કરો, આમાં મૂકો કે આમાં, બંને બાજુનો જવાબ સમાન જ આવે, ઇક્વલ ટુ છે ને. ધારો કે એમ તમે -5 લો, ચાલો તો LHS શું છે? માનાંકમાં એમ, તો માનાંકમાં -5 તો 5 આવે, અને RHS છે -m, -5 તો 5 જ આવે. બંને સેમ જ થાય. કોઈ પણ ઋણ સંખ્યા મૂકો, આમાં LHS નો જવાબ મેળવો, RHS નો જવાબ મેળવો, બંને સમાન જ રહે. ધ્યાન આપજો, બંને સમાન જ રહે. બરાબર. ધારો કે તમને આમ આપેલું છે કે માનાંકમાં C બરાબર ખાલી જગ્યા C ઋણ, તો જવાબ શું આવે? -C. ઋણ સંખ્યાનો માનાંક દૂર કરો તો એ માઇનસ વડે ગુણાય. માનાંકમાં n ખાલી જગ્યા n બરાબર 0, તો સ્પેશિયલ 0 જ છે તો મોડ 0 0 જ થાય. તો આ રીતે માનાંક દૂર કરતા આવડવું જોઈએ. જોજો રિપીટ, મોડ z બરાબર z, મોડ z બરાબર z ક્યારે? તો કે z ધન છે, શરત આપેલી હતી કે z ધન, તો મોડ z કેટલા? તો કે z. m ઋણ છે તો મોડ m કેટલા? -m. મોડ c ઋણ તો -c. જો ચિહ્ન આપેલું હોય તો એક જ શક્યતા આવે, એક ચિહ્ન હોય તો, બે ચિહ્ન હોય તો બે શક્યતા આવે. ધન માટે ડાયરેક્ટ માનાંક દૂર થાય, ઋણ માટે માઇનસ વડે ગુણાય. એટલે ચિહ્ન પરથી માનાંક દૂર કરવા આ ખાસ જરૂરી છે, ધ્યાન આપજો. ખ્યાલ આવશે? ઓકે. હવે આનો આલેખ જોઈએ. કોઈ પણ આર ગણનો આલેખ દોરવો હોય તો આપણે 4-5 કિંમતો લઈએ છીએ અને પછી બધા બિંદુને જોડી દઈએ છીએ. યાદ કરો, બરાબર. તો આપણી પાસે વિધેય છે f ફ્રોમ r to r fx બરાબર mod x. તો x અને fx ઇઝ ઇક્વલ ટુ mod x. આ y યામ પર આવે, આ x યામ પર આવે. ચલો -2 લો તો 2 આવે જવાબ. બધી કિંમત તો આર ગણની શક્ય જ નથી, કારણ કે યાદી બનતી જ નથી. 5 કિંમત લો ને પછી બધા બિંદુઓને જોડો એટલે વચ્ચેના બિંદુઓ આપોઆપ આવી જાય. -1 લો તો 1, 0 લો તો 0, 1 લઈએ તો 1, 2 લઈએ તો 2. x y 0, 1, 2, 3, 4, -1, -2, -3, 1, 2, 3, -1, -2, -3, -2 લો તો 2, -1 લો તો 1, 0 માટે 0, 1 માટે 1, 2 માટે 2. આને જોડો, આમાં સીધી રીતે જ આવે છે, જો એક જ લાઈન પર. આ 0, આ ધન ભાગ એટલે y fx બરાબર x, અને આ ઋણ ભાગ fx બરાબર -x નો. ધ્યાન આપજો, v આકારનો આલેખ બને, v આકારનો આલેખ બને. હવે -2 થી -1 વચ્ચે જે કોઈ પણ સંખ્યા આવે છે એ કોઈ પણ બિંદુ લો. ધારો કે -1.5 લો તો જવાબ 1.5 આવે, તો -1.5 નો જવાબ 1.5. તો આ બિંદુ કોના પર હોવાનો? આલેખ પર જ હોવાનો. બરાબર. તમે x ની કોઈ પણ કિંમત લો ને fx મેળવો તો x, fx જે કોઈ પણ બિંદુ આવે, આ પ્રત્યેક બિંદુ આલેખ પર જ હોય. એટલે જ તો બધા બિંદુને જોડેલા છે. બધા માટે કિંમત તો મેળવી જ નથી શકવાના, કારણ કે r છે. ધ્યાન આપજો, માનાંકનો આલેખ v આકાર આવે. ધ્યાન આપજો, મોડ x નો આલેખ. જેમ x² નો આલેખ પર્વલય આકાર આવે છે, તેમ આનો આલેખ v આકારનો આવે છે. બરાબર. તમે ધારો કે માનાંક x બરાબર 100 લો તો મોડ x 100 જ આવે. તો 100,100 આના પર આવે, આ લાઈન પર. બરાબર. બંને યામ ધન, પહેલું ચરણ, એ તો ખબર છે તમને. ધારો કે x
1/2 લો તો 1/2 આવે fx, -1/2 -0.5 ને 0.5 અહીંયા કશેક આવે. આલેખ પર જ આવે એટલે બાકીના બધા આર ગણની બધી સંખ્યા એક્સની કિંમત લેતા fx આરમાં જ મળે છે, એ બધા આના પર જ આવે. ધ્યાન આપજો, આલેખ પર જ આવે x, fx. બરાબર છે. તો આ રીતે આપણે આલેખ ડ્રો કરી શકીએ. ધ્યાન આપજો, કોઈ પણનો આલેખ દોરવો છે આર ગણ માટે તો શું કરવાનું, એક્સ ને fx 4-5 કિંમતો લઈએ અને પછી બિંદુઓને જોડી દો તો 0 0 હવે નીચે ન જાય, હવે આમ જાય, આમ ન જાય. ધ્યાન આપજો, ઘણા આને આમ દોરે ને આને આમ દોરે. 0 થી અટકી જવાનું છે. ધ્યાન આપજો, બરાબર, કારણ કે ઋણ જવાબ આવતો જ નથી. fx એટલે વાયામ અનઋણ છે એટલે ક્યાં તો આમાં આવે ક્યાં તો આમાં આવે. આમાં વાય એટલે કે fx ઋણ, આમાં પણ fx ઋણ. અને fx એ ધારણ કરેલી કિંમતોનો ગણ એટલે વિસ્તાર ગણ. તો આલેખ yx ની કઈ કિંમત ધારણ કરે છે જુઓ, તમામ અનઋણ કિંમતો ધારણ કરે છે આલેખ yx ની. બરાબર, આલેખ yx ની તમામ અનઋણ કિંમતો ધારણ કરે છે. સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ ધારણ કરે છે, જેથી વિસ્તાર ગણ RF બરાબર સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. આ વિસ્તાર ગણ આવશે. ધ્યાન આપજો, કારણ કે આલેખ yx ની તમામ અનઋણ કિંમતો જ ધારણ કરે છે. આલેખ yx ની તમામ અનઋણ કિંમતો જ ધારણ કરે છે, જેથી વિસ્તાર ગણ RF શું આવશે તો કે ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. ક્લોઝ 0 ટુ ઓપન ઇન્ફાઇનાઇટ. ધ્યાન આપજો, બરાબર. આ બાજુ અનંત થાય, આ બાજુ માઇનસ અનંત. તો આ રીતે વી આકારનો આલેખ આપણને મળશે. અને તમને ફરીથી એકવાર કહું કે આ x આ પ્રદેશમાંથી હોય અને fx સહપ્રદેશમાં આવે અને fx થી બનતો ગણ એટલે વિસ્તાર ગણ, આનાથી બનતો ગણ વિસ્તાર ગણમાં આવે. મૂલ્ય સહપ્રદેશમાં હોય તો પ્રદેશ ગણમાં x ની આરમાંથી કોઈ પણ કિંમત લો અને x, fx જે કોઈ પણ બિંદુ મળે એ પ્રત્યેક બિંદુ આલેખ પર હોય. આલેખની આ બાજુ કે આમ કશે ન હોય, આ લાઈન પર જ હોય. બરાબર, x ની કિંમત ધન લો તો આ લાઈન પર આવશે ને x ની કિંમત ઋણ લો તો x, fx જે આવશે તે આ લાઈન પર આવશે. આ બાજુ આ બે કિરણ છે. ધ્યાન આપજો, આલેખ બે કિરણ, ઉગમ બિંદુમાંથી બે કિરણ નીકળે છે વી આકારે. બરાબર, તો આ રીતે આલેખ આવે. આ બાજુ x ઋણ, આ બાજુ x ધન. તો x ધન હોય તો આ કિરણ પર આવે x, fx બિંદુ, x ઋણ હોય તો આ કિરણ પર આવે. હવે બીજી એક વાત કે આ વિધેય કેવો સંબંધ ધરાવે છે, આપેલ વિધેય કેવો સંબંધ ધરાવે છે જુઓ. તો આલેખમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા જોઈએ તો આલેખને એકથી વધારે બિંદુમાં છેદે છે તો અનેક એક સંબંધ થાય. આ માત્ર જાણ માટે કેવો સંબંધ થાય, અનેક એક. બીજું, વિસ્તાર ગણ એ સહપ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો સંવૃત 0 થી ઇન્ફાઇનાઇટ આરમાં આવી જ જવાની છે. વિસ્તાર ગણનું મહત્વ શું અને સહપ્રદેશનું મહત્વ શું? તો વિસ્તાર ગણ વિધેયનું મૂલ્ય વિસ્તાર ગણમાં જોઈએ, પણ સહપ્રદેશનું મહત્વ વિસ્તાર ગણ સહપ્રદેશનો ઉપગણ હોવો જોઈએ. તો સહપ્રદેશ ગણ કોઈ પણ લઈ શકાય, પણ એવો લેવાનો કે વિસ્તાર ગણ સહપ્રદેશમાં સમાઈ જાય. સંવૃત 0 થી ઇન્ફાઇનાઇટ એમાં આવી જાય એવો કોઈ પણ ગણ તમે સહપ્રદેશ ગણ તરીકે લઈ શકો છો. ધ્યાન આપજો, સહપ્રદેશ ગણનું એટલું જ મહત્વ છે કે વિસ્તાર ગણનો અધિગણ હોવો જોઈએ. વિસ્તાર ગણના બધા સભ્ય એના સબસેટમાં આવવા જોઈએ. ધ્યાન આપજો. આમાં સહપ્રદેશ ગણ તમે સંવૃત 0 થી ઇન્ફાઇનાઇટ વિવૃત લો તો ચાલે, કારણ કે આ બધી કિંમત એમાં આવી જ જાય. તમે સહપ્રદેશ -3 થી ઇન્ફાઇનાઇટ લો તો ચાલે, કારણ કે એમાં સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટની બધી સંખ્યાઓ કિંમતો આવી જ જાય છે. ધ્યાન આપજો. તો માનાંક વિધેય કેટલી વસ્તુ ભણ્યા? પ્રદેશ ગણ R, સહપ્રદેશ ગણ R લીધું છે. માનાંક દૂર કરવો હોય કોઈ પણ સંખ્યાનો કેટલી શક્યતા લેવાની? 3 શક્યતા. કેમ? કારણ કે કોઈ પણ અજ્ઞાત સંખ્યા ધન, ઋણ કે 0 કોઈ પણ હોઈ શકે. માનાંક દૂર કરવો છે તો 3 શક્યતા.
એક્સ ધન, એક્સ ઋણ અને એક્સ 0. ધન હોય તો એક્સ, ઋણ માઇનસ એક્સ ને 0 હોય તો 0. માઇનસ એક્સ ધન છે કારણ કે એક્સ ઋણ છે, બરાબર ધ્યાન આપજો. ધન સંખ્યાનો માનાંક પણ ધન જ આવે, ઋણનો માનાંક પણ ધન જ આવે, 0નો 0 આવે. કોઈ પણ સંખ્યાનો માનાંક અનઋણ હોય, ધન અથવા 0, ધ્યાન આપજો. પ્રદેશાર, સપ્રદેશાર, વિસ્તારગણ કયો? સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ, બરાબર. સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ. ને આલેખ, ઉગમ બિંદુમાંથી નીકળતા બે કિરણ વી આકારનો આલેખ આવે છે, અનેક એક સંબંધ ધરાવે છે. આલેખ વાય અક્ષની 0 થી ઇન્ફાઇનાઇટ સુધીની કિંમતો ધારણ કરે છે. હવે બીજી એક મહત્વની વાત, √3² હોય તો જવાબ શું આવે? 3 જ આવે. √5² હોય તો જવાબ શું આવે? 5 જ આવે, ધ્યાન આપજો. વર્ગ વર્ગમૂળ દૂર. પણ એક મહત્વની વાત એવી છે કે √x ક્યારે વ્યાખ્યાયિત થાય? હવે આપણે આ લખીશું નોંધ સ્વરૂપે. √x વ્યાખ્યાયિત હોવા માટે x અનઋણ હોવું જોઈએ. અનઋણ મીન્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અથવા તો સંવૃત 0 થી વિવૃત ઇન્ફાઇનાઇટ પણ કહી શકો. વર્ગમૂળની અંદર ઋણ સંખ્યા હોય ને, -3, તો આ વાસ્તવિક સંખ્યા માટે શક્ય નથી. વર્ગમૂળ -5 આ બધી શક્ય છે પણ સંકર સંખ્યામાં જશે, એ અલગ કોન્સેપ્ટ છે. આર માટે શક્ય નથી, વાસ્તવિક સંખ્યાગણ માટે શક્ય નથી. √-11 શક્ય નથી, √-7 શક્ય નથી, ધ્યાન આપજો, બરાબર. વાસ્તવિક સંખ્યા માટે આ વસ્તુ શક્ય નથી. તો √x વ્યાખ્યાયિત હોવા માટે x અનઋણ જ હોવું જોઈએ, એટલે કે x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 હોવું જ જોઈએ, ધ્યાન આપજો. x ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 જ હોવું જોઈએ √x વ્યાખ્યાયિત હોવા માટે. બીજું, આપણને ખબર છે કે √9 હોય તો જવાબ શું આવે? 3 આવે. √3² હોય તો 3. √-5² હોય તો 5 જવાબ આવે. આ √25 5. ધ્યાન આપજો. √x², આ અંદરની સંખ્યા ધન ને, આનો જવાબ પણ ધન, બરાબર. અથવા 0 હોય તો 0. √x y હોય ને તો x, √x નો જવાબ y હોય ને તો x તો અનઋણ હોય જ, સામે y પણ અનઋણ. x અનઋણ તેમ y પણ અનઋણ જ હોય. √x નો જવાબ પણ અનઋણ જ આવે. વર્ગમૂળની બહાર કોઈ પણ સંખ્યા આવે અનઋણ, ધ્યાન આપજો, કોન્સેપ્ટ જોજો બરાબર. અંદરની સંખ્યા પણ અનઋણ, એટલે √9 તો 3, √3² તો 3 જ થાય. -5² વર્ગ વર્ગમૂળ દૂર ન થઈ જાય સીધા. -5 એટલે 5 જ થાય, સમજો. આમ હોય ને √x², તો વર્ગ વર્ગમૂળ દૂર થઈને x નથી લખાતું. બસ આ જ શીખવાનું છે. વર્ગ વર્ગમૂળ દૂર થઈને x નથી લખાતું, આનો જવાબ |x આવે. અજ્ઞાત સંખ્યા હોય ને, વર્ગ વર્ગમૂળ દૂર થાય ને તો જવાબ |x આવે. શું આવે? |x, બરાબર. કારણ કે આ અનઋણ હોય વર્ગમૂળની બહાર. જો આમ લખો તમે કે √-3² વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય. જો તમે √x² ને x લખતે તો આનો જવાબ -3 આવતે. √x² x હોય, x -3 લો, ચલો, તો આનો જવાબ -3 આવે. -5 લો તો -5 આવે, શક્ય નથી. |-3 એટલે 3, બરાબર. ક્યાં તો ડાયરેક્ટ -3² એટલે 3² એટલે 3. વર્ગમૂળની અંદરની સંખ્યા ધન, બહારની સંખ્યા ધન. અજ્ઞાત સંખ્યા હોય ને તો વર્ગ વર્ગમૂળ દૂર કરો તો માનાંક આવે ને આવે. માનાંક દૂર કરવા કેટલી શક્યતા? 3 શક્યતા. કેમ? કારણ કે મેથ્સ એવું કહે છે આપણને કે વર્ગમૂળ
માં અંદર કોઈ પણ સંખ્યા હોય તો એ ત્યારે જ વાસ્તવિક સંખ્યા માટે શક્ય છે જ્યારે તે અનઋણ હોય. અંડરરૂટમાં -1, અંડરરૂટમાં -3 આ વાસ્તવિક સંખ્યાઓ માટે શક્ય નથી. સંકર સંખ્યા માટે ભલે શક્ય, વાસ્તવિક સંખ્યા માટે શક્ય નથી. ધારો કે હું અંડરરૂટ આની બહાર આવતી સંખ્યા પણ અનઋણ, અંદરની સંખ્યા પણ અનઋણ. ધારો કે હું અંડરરૂટ -5² હોય, અંડરરૂટ x² ને x લખતે તો આનો જવાબ -5 આવતે. અંડરરૂટ x² ને x લખો, ચાલો x -5 લો તો અંડરરૂટ -5² x -5 શક્ય જ નથી. વર્ગમૂળની બહાર આવતી સંખ્યા ઋણ હોય જ નહીં. એ સંખ્યા કેવી હોય? અનઋણ જ હોય. ધ્યાન આપજો, એ સંખ્યા કેવી હોય? અનઋણ. અજ્ઞાત સંખ્યા વર્ગમૂળની બહાર આવે ને તો અનઋણ જ હોય. કેવી હોય? અનઋણ જ હોય. અને આમ હોય ને √x² તો x જ થઈ જાય. કેમ? કારણ કે √x વ્યાખ્યાયિત હોવા x > 0 હોય જ, greater or equal to 0 હોય જ. √x તો જ વ્યાખ્યાયિત થાય, x > 0 હોય તો જ વ્યાખ્યાયિત થાય, બાકી વ્યાખ્યાયિત જ ન થાય. ધ્યાન આપજો. તો √x² હોય તો x થઈ જ જાય. બરાબર, આમાં કન્ડિશન હોય જ કે x > 0 તો જ વ્યાખ્યાયિત થાય. બાકી આમ હોય √-3² તો વર્ગમૂળ દૂર થઈને -3 નથી લખાતું. શક્ય જ નથી. આ શક્ય જ નથી. √5 એનો વર્ગ તો હવે વર્ગમૂળ દૂર થઈને કેટલા લખાય? 5. કેમ એ ખબર છે તમને? √5 હોય તો 5⁻² થાય. હવે વર્ગ કરો તો આનો વર્ગ, ઘાતની ઘાત ગુણાકાર, 1/2 × 1 1/2 એટલે 5 જવાબ આવે. ધ્યાન આપજો. બરાબર, તો √x² હોય ને તો મોડ x આવે. અજ્ઞાત સંખ્યા વર્ગમૂળની બહાર આવે તો માનાંક આવે. અજ્ઞાત સંખ્યા વર્ગમૂળ દૂર નથી થતું. ફરીથી એકવાર કહું છું, -7 હોય વર્ગમૂળ દૂર ન થાય, કારણ કે તો જવાબ ઋણ આવે. શક્ય નથી. આનો જવાબ અનઋણ જ હોય. અનઋણ જ હોય. તો એના માટે -7 એટલે વર્ગમૂળ 49 લખવું પડે, કારણ કે ±7 સમાન જ થાય તો 7. અને તમે -7 લખો તો અહીંયા માનાંક કરી શકો બીજી રીતે, તો પણ 7 જ જવાબ આવે. બરાબર, તો √x² અજ્ઞાત સંખ્યા વર્ગમૂળની બહાર આવે ને તો માનાંક આવે. યાદ રાખજો, માનાંક √x, આનો જવાબ p. તો x પણ અનઋણ, p પણ અનઋણ, x પણ અનઋણ, p પણ અનઋણ. ધ્યાન આપજો, જવાબ અનઋણ જ આવે. તો √x² એટલે મોડ x. માનાંક દૂર કરવા 3 શક્યતાઓ લેવાની. હવે આમ આપેલું છે કે y < 0 તો √y² ખાલી જગ્યા. શરત આપેલી છે તો પહેલું √y², અજ્ઞાત સંખ્યા વર્ગમૂળ દૂર કરો તો જવાબ શું આવે? મોડ y. હવે માનાંક દૂર કરવા 3 શક્યતા યાદ કરો. ધન, ઋણ ને 0. જો y ધન હોય તો મોડ y ને શું લખાય? y. ઋણ હોય તો મોડ y ને શું લખાય? -y. ને 0 હોય તો 0. તો y ઋણ છે તો મોડ y ને શું લખાશે? -y. y ઋણ, -y ધન જ થઈ જાય. આની બહાર આવતી સંખ્યા, વર્ગમૂળની બહાર આવતી સંખ્યા ધન હોય અથવા 0 હોય, ધન હોય અથવા 0 હોય, ઋણ કદાપી ન હોય. અંદરની સંખ્યા પણ ઋણ ક્યારેય ન હોય. ધ્યાન આપજો. આ યાદ રાખો કે √-3² તો આ શક્ય જ નથી. આની અંદર ઋણ સંખ્યા હોય જ નહીં. √5² તો આ 5 થઈ જાય. ખ્યાલ આવે છે? √-4² તો આનો જવાબ -4 ન આવે. શું આવે? માનાંકમાં -4 લખો તો એ ચાલે, તો 4. અથવા -4² એટલે 4² એટલે 4. √16 એટલે 4. એ રીતે લખો તો ચાલે. અંદરની સંખ્યા પણ અનઋણ, બહાર આવતી સંખ્યા પણ અનઋણ. બરાબર છે? તો આનો આન્સર આવશે -y. આમ આપેલું છે કે h > 0 તો √h² બરાબર ખાલી જગ્યા. તો √h² વર્ગમૂળ દૂર થાય તો મોડ આવે. હવે શરત આપેલી હોય તો ઠીક છે, ન આપેલી હોય તો 3 શક્યતા લેવાની. h ધન, મોડ h, h ઋણ, મોડ h -h, ને h 0 તો મોડ h 0. પણ અહીંયા શરત આપેલી છે કે h ધન, ને ધન સંખ્યા હોય તો સીધો માનાંક દૂર થાય. તો આનો જવાબ h આવે.
બરાબર છે, ખ્યાલ આવે છે. √p². કોઈ શરત નથી આપેલી તો p બિલોંગ્સ ટુ r લેવાનું, તો મોડ p. તો માનાંક દૂર કરવા 3 શક્યતા લેવાની. કઈ 3 શક્યતા? p ધન, p ઋણ અને p0. p ધન હોય તો p ઋણ હોય તો -p ને 0 હોય તો 0. શરત આપેલી હોય તો એક જ શક્યતા આવે કે શરત પ્રમાણે 2 શક્યતા આવે, જે શરત હોય એ પ્રમાણે શક્યતા. પણ શરત ન આપેલી હોય તો 3 કન્ડિશન લેવાની, ધન, ઋણ અને 0. જોજો p ઋણ છે, -p ધન, આ પણ ધન, આ પણ ધન. બરાબર છે. હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે √x, તમને કોઈ પણ પૂછે કે √x ક્યારે વ્યાખ્યાયિત હોય, તો x અનઋણ હોય ત્યારે, x અનઋણ હોય ત્યારે, અને √x² હોય તો મોડ x આન્સર આવશે. તો ધ્યાન આપજો કે √x ક્યારે વ્યાખ્યાયિત હોય? x greater or equal to 0. √x નો જવાબ y આવે તો y પણ greater or equal to 0 જ હોય. અંદર રૂટની બહાર આવતી સંખ્યા પણ અનઋણ, અંદરની સંખ્યા પણ અનઋણ. પછી √x² હોય, વર્ગમૂળ દૂર કરો તો શું આવે જવાબ? મોડ x. માનાંક દૂર કરવા 3 શક્યતા, જો શક્યતા આપેલી હોય તો એ પ્રમાણે માનાંક દૂર કરો, ન આપેલી હોય તો 3 શક્યતા. x ધન હોય તો x, ઋણ હોય તો -x ને 0 હોય તો 0. √x બરાબર √x, આને વંચાય શું? નોન નેગેટિવ સ્ક્વેર રૂટ. ધ્યાન આપજો, આનો ખરો મિનિંગ આ છે. ખાલી આપણે રૂટ જ બોલીએ, આપણે ખાલી શું બોલીએ? રૂટ. નોન નેગેટિવ સ્ક્વેર રૂટ. નોન નેગેટિવ એટલે ધન અથવા 0, ઋણ ન હોય તેવી, એટલે ધન અથવા 0. ધ્યાન આપજો, આ નોન નેગેટિવ મિનિંગ છે, આનો આખો અર્થ આ થાય છે. પણ આપણે અત્યારે 2G 3G 4G માં પહોંચી ગયા એટલે પહેલાં નોન નેગેટિવ સ્ક્વેર રૂટ, પછી ખાલી સ્ક્વેર રૂટ, અત્યારે રૂટ જ બોલીએ છીએ. તો આનો ખરો મિનિંગ થાય છે નોન નેગેટિવ સ્ક્વેર રૂટ. જોજો આ લખી રાખો તો ખ્યાલ આવે. નોન નેગેટિવ એટલે ઋણ ન હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ, એટલે કે અનઋણ સંખ્યાઓનું વર્ગમૂળ. અંદરની સંખ્યા પણ અનઋણ, બહાર આવતી સંખ્યા પણ અનઋણ. ખ્યાલ આવશે? તો રૂટ, સ્ક્વેર રૂટ અને નોન નેગેટિવ સ્ક્વેર રૂટ, 4G 3G ને 2G. ખ્યાલ આવશે? ઓકે. તો ધ્યાન આપજો કે નોન નેગેટિવ સ્ક્વેર રૂટ, ઋણ ન હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ, √. તો √ની અંદરની સંખ્યા અનઋણ, એનો જવાબ પણ અનઋણ, ને √x² મોડ x. ખરેખર અર્થ નોન નેગેટિવ સ્ક્વેર રૂટ ઓફ x એવો થાય છે, પણ આપણે સ્ક્વેર રૂટ x બોલીએ છીએ, ચાલે. પણ મગજમાં હોવું જોઈએ કે નોન નેગેટિવ, ઋણ ન હોય, અંદરની સંખ્યા ક્યારેય પણ ઋણ હોય નહીં, કારણ કે એનું નામ જ આ છે, નોન નેગેટિવ. નામ જ આ છે, નોન નેગેટિવ. ક્લિયર? તો અજ્ઞાત સંખ્યા વર્ગમૂળની બહાર આવે તો મોડ આવે. મોડ દૂર કરવો હોય તો 3 કન્ડિશન લેવાની. વર્ગમૂળની અંદરની સંખ્યા હંમેશા અનઋણ જ હોય તો જ વ્યાખ્યાયિત હોય. આ બધું વાસ્તવિક સંખ્યાઓ માટે છે. ટોપિક વારંવાર 2-3 વાર રિવાઇઝ કરજો, ખૂબ જ જરૂરી છે, અગત્યનો છે.